ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ભરવાડ અને રબારી એકતા સંગઠન સમિતિ દ્વારા જસદણમાં ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. માલધારી સમાજના ધર્મગુરુઓના આહવાનથી જૂના માર્કેટિંગ યાર્ડથી સેવા સદન સુધી રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કમાભાઈ વકાતર અને ગોરાભાઈ ભરવાડ સહિતના આગેવાનોએ ગૌમાતાના સન્માન અને રક્ષણ માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી હતી. ગોરાભાઈ ભરવાડ આજે અમારો હેતુ એ છે આવેદન પત્ર દેવાનો. અમારા ધર્મગુરુ કણીરામ બાપુ, રામ બાપુ, ઘનશ્યામપુરી બાપુનો આદેશના અમે પાલન કરી અને અમે હજારોની સંખ્યામાં ભેગા થઈ ભરવાડ રબારી અને બંને થઈ જસદણ વિછિયા તાલુકાના બેનને ભરવાડ રબારી ભેગા થઈ અને આવેદન પત્ર દીધું છે કલેક્ટર સાહેબને કે અમારે ગા માતાને રાષ્ટ્રીય માતા બનાવો, આવી અમારી માંગ છે. આગામી દિવસોમાં અમે કઈક અમારા સંતો મંતો કહે એનો આદેશ અમે પાળશું. મારું નામ કમાભાઈ નાથાભાઈ વકાતર, ગામ હાથસણી, તાલુકો વિછિયા. શું કહેજો આજે જે આવેદન પત્ર દેવા આવ્યા હો? આજે અમે તારીખ 6 બુધવારે જે આવેદન પત્ર દેવા આવ્યા છે અમારા ધર્મગુરુ શ્રી 1008 કણીરામ બાપુ તથા ઘનશ્યામપુરી બાપુ તથા રામ બાપુ બાવળિયાળી વાળાએ જે અમને આહવાન કરેલું કે આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આખા ઓલ ઇન્ડિયામાં જે આપણે આવેદન પત્ર આપવાના છે એની માટેથી અમે જસદણ વિછિયા તાલુકાના ભરવાડ અને રબારી સંયુક્ત ભેગા થઈને બહુ હજારોની સંખ્યામાં આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી છે. અમારી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌચર છૂટા કરાવો.